લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારના તાલુકા મથકોમાં કાર્યાલયોનું ઓપનિંગ કરી રહ્યા છે ત્યારે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના કાંકરેજના સિયોરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઓપનિંગ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયું। જ્યાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી ભાજપને મત આપી નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરી। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે તો તેમના લોકસભાના વિવિધ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલી રહ્યા છે। ત્યારે આજે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના કાંકરેજમાં સિહોરીમાં પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાં ગુજરાત સરકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત ભાજપ નેતાઓ, કાર્યકર્તા અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે અમે લોકસભાની ચૂંટણીની અપીલ કરવા આવ્યા છે। આ ચૂંટણી વિકાસની છે, આ કોઈ જાતિ કે ધર્મની ચૂંટણી નથી, આ કોઈ સરપંચ કે જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, આ ચૂંટણી દેશની છે। મોદી સાહેબે 10 વર્ષમાં દેશ બદલી નાખ્યો છે, કોંગ્રેસે 70 વર્ષે દેશ લૂંટ્યો છે અને 10 વર્ષમાં ભાજપે જે વિકાસ કર્યો તેની ચૂંટણી છે। આ વિસ્તારમાં પહેલા શું હતું અને હાલ શું છે? પહેલા વરસાદી ખેતી ઉપર નપતા હતા, હવે માં નર્મદા આવ્યા અને આપણે 3 વખત ખેતી કરતા થયા છે। મોદી સાહેબે શિક્ષણ, હેલ્થ અને ખેતીની સરસ વ્યવસ્થા કરી છે। પહેલા આતંકી હુમલા થતા, હવે મોદી સાહેબના આવ્યા પછી તે બંધ થયા। રામ મંદિરનું સપનું મોદી સાહેબે પૂર્ણ કર્યું છે। હમણાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોઈ માણસ મરી જાય તો તેની મિલકત સરકારને આપી દેવી, મુસલમાનોને આપી દેવી। કોંગ્રેસની મુસ્લિમોને મિલકત આપી દેવાની વિચારધારા છે। કોંગ્રેસના રાજમાં ગલીએ ગલીએ દાદા હતા, અમદાવાદમાં હુલ્લડો થતા કોઈ ગામડાના વ્યક્તિને અમદાવાદ જવું હોય તો પૂછતા કે અમદાવાદ બંધ છે કે ચાલુ, પછી તે જતા હતા। કોંગ્રેસને ચૂંટણી આવે એટલે જ રામ યાદ આવે છે। કોંગ્રેસ વાળા કદી લોકો વચ્ચે રહ્યા નથી। ભાજપના કાર્યકર્તા 365 દિવસ લોકો વચ્ચે રહે છે, તેમની સેવા કરે છે, એટલે મત માંગવાનો ભાજપને અધિકાર છે। આ વખતે 156 સીટો આવી, એ બચી ગયા, નહીં તો 172 સીટો આવતી। કોંગ્રેસ આવશે તો તોફાન થશે, ભ્રષ્ટાચાર થશે, દેશને લૂંટશે। તેમને 70 વર્ષે દેશને લૂંટ્યો છે અને ભાજપે 10 વર્ષમાં વિકાસ કર્યો છે। રામ ભગવાન આખા દેશના છે તો કોંગ્રેસ ત્યાં જવાની ના પાડી દીધી, કેમ કે રામ એમને નથી ગમતા, એમને એમાંય વાળા પાડી દીધા। એટલે મોદી સાહેબે ફરીથી પ્રધાનમંત્રી બનાવવા અને દેશના વિકાસ માટે ભાજપને મત આપી વિજય બનાવો। એક તો તમારો બધાનો આભાર કે ખરા બપોરે આવી ગરમીમાં તમે બધા બેઠા છો, બળવંતસિંહભાઈ કે આ બધાને ધન્યવાદ આપવા પડે। આજની આ કાર્યાલય ઉદઘાટનની આ મીટિંગની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી બળવંતસિંહભાઈ, આપણા માજી મંત્રી કીર્તિસિંહભાઈ, જિલ્લા પ્રમુખ પાટણના દશરથજી, પ્રદેશ ઉપપ્રમુખ ભાઈ શ્રી નંદાજી, આપણા ઉમેદવાર ભાઈ શ્રી ભરતસિંહ ડાભી, મારા ભામાસા રોહિતભાઈ, મારા ડીડી જાલેરા, જીવાજી, અન્ય બહાદુરસિંહ, સન્માનીય મંચ ઉપસ્થિત આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, લોકસભાની ચૂંટણીની અપીલ કરવા માટે આવ્યા છે। એક નાનો એવો કાર્યક્રમ કાર્યાલય ઉદઘાટનનો, આમ તો 10-15 મિનિટનો જ કાર્યક્રમ હતો, પરંતુ તેમ છતાં તમે ખૂબ વધારે કાર્યકર્તાઓને બોલાવી લીધા છે। દોસ્તો, આ ચૂંટણી વિકાસની છે। આ ચૂંટણી કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ વ્યક્તિની નથી। આ કોઈ સરપંચની ચૂંટણી નથી કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી નથી। આ કોઈ રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણી નથી। આ ચૂંટણી છે આ દેશની। આ ચૂંટણી છે આપણા વડાપ્રધાનની। નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં આખો દેશ બદલી નાખ્યો। 10 વર્ષમાં આ દેશ તમામ મોરચે આગળ વધી રહ્યો છે, તમામ ક્ષેત્રે આપણે આગળ છીએ। આ ચૂંટણી છે 70 વર્ષ જે લોકોએ લૂંટ્યો દેશને અને 10 વર્ષમાં દેશને જેને મજબૂતાઈ આપી, આ એની ચૂંટણી છે। તમે કલ્પના કરો કે આ બનાસકાંઠાની અંદર માં નર્મદા ના આવ્યા હોત તો આપણી દશા શું હતી? આ કોણ લાવ્યું? તો કે નરેન્દ્રભાઈ લાવ્યા। આપણા રસ્તાઓના શું ઠેકાણા હતા?
અમદાવાદ જવું હોય તો 10-10 કલાક થઈ જતા હતા. એટલે ટાઈમ લઈને જવું પડે 2-3 દિવસ. એવી સડકો હતી. આપણે દુષ્કાળ બહુ જોયો, આપણે અતિવૃષ્ટિ પણ બહુ જોયું. એટલે એક જમાનો એવો હતો કે બનાસકાંઠાની અંદર વરસાદી ખેતી ઉપર આપણે નપતા. માં નર્મદા આવ્યા, આપણે 2-3 ખેતી લઈએ છીએ. આપણે સારી બાગાયતી ખેતી કરતા પણ થયા. આપણે માલધાર પણ સારો રાખતા થયા. તો એ કેમ થયું? તો કે આપણા ત્યાં પાણીની વ્યવસ્થા નરેન્દ્રભાઈએ સારી કરી. એ કેવા મુખ્યમંત્રી આવ્યા કે ગુજરાતના એક ગામડે એમણે પીવાનું અને સિંચાઈનું પાણી મોકલાયું. એમણે શિક્ષાની વ્યવસ્થા સારી કરી, હેલ્થની વ્યવસ્થા સારી કરી. મન કહો, આની પહેલા આપણે કોઈ માદું પડતું તો 1,00,000-2 લાખ ખર્ચો હોય ને તો એકબીજાનું જોવું પડે. ઘણી વાર તો સ્વજન છે ને બીમારીના અભાવમાં જતા રહેતા, અને કા પછી દાગીના મૂકવા પડે, જમીન મૂકવી પડે કે વ્યાજે લેવા પડતા. આજે 10 લાખ સુધીનો ખર્ચ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભેગા થઈને ભોગવે છે. એ આપણી આરોગ્યની ચિંતા કરે છે. એક સરકાર જે આપણી બધી ચિંતા કરતી હોય અને એમાં નરેન્દ્રભાઈ જેવો નેતા હોય, પછી આપણે પાછું ના જોઈએ. આમાં કોઈ જાતિ, કોઈ કોમનો આ વિષય છે જ નહીં. આ વિષય છે આવનારી પેઢીનો, આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્યને સક્ષમ રાષ્ટ્રનો. નહીતર આ દેશ ઉપર અનેકવાર આતંકવાદી હુમલા કરતા. નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ આતંકવાદી આ એવું દેખાણું? નહીતર વારંવાર આતંકવાદી આવતા. નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશમાં બહુ જ બદલાવ આવ્યો છે. આપણે રામચંદ્ર ભગવાનનું સપનું જોયું હતું મંદિરનું, એ કોણે પૂરું કર્યું? તો કે નરેન્દ્રભાઈએ પૂરું કર્યું. આપણે રહ્યા ગામડાના ખેડૂત માણસો, પેટે પાટા બાંધીને આપણે બચત કરીએ, ખેતી કરી, અને કોના માટે બચાવીએ? ભાઈ ઇકો બંધ કરતું. આપણે કોના માટે બચાવીએ? તો કે આપણા છોકરાઓ માટે, આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની, મુસ્લિમોને આપી દેવાની. એટલે 50 વર્ષ કાળી મજૂરી કરી, બચાયા પૈસા અમે, અને તમારી સરકાર આવે એટલે અમારા પૈસા તમે 55% મિલકત લઈ લેવાની. આવું ચાલે ખરું? તો શેના મળે? એવું થયું. આ તો એ એવું કહેવા માંગે છે કે ઉડાડી મારો, આવનારી પેઢી માટે કઈ રાખો નહીં. કા પછી રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડેથી લઈ અને મુસ્લિમોને આપી દઈશું. આવું ચાલે ખરું? આમની વિચારધારા જ આવી છે. કોંગ્રેસના શાસનમાં જોયું તમે કેટલા દાદાઓ હતા, ગુંડાઓ કેવા હતા. આ ગુજરાતના એક ખૂણે ભાઈ લોકો હતા. તમે આ ગામડાવાળા લોકો તો અમદાવાદ આવી જ ના કે રથયાત્રા છે ના જવાય. ગામડાવાળા પહેલા અમદાવાદમાં આવતા, આ દાદાઓ બેઠા છે, ફોન કરીને પૂછે, એટલે જો કઈ તોફાન બોફાન છે કે નહીં. આ નરેન્દ્રભાઈ આવે ને પછી આજના છોકરાઓને તો ખબર જ નહીં કે કોમી તોફાન શું કહેવાય, બધું બંધ. આ રામચંદ્ર ભગવાનનું મંદિર એ બનાવવાનું હતું, તો ભાજપે કીધું કે બનાવી દઈશું. તો કોંગ્રેસ વાળા મેણું મારતા, એટલે ભાઈ ક્યારે બનાવશો તમે? પણ નરેન્દ્રભાઈ આવ્યા, મંદિર બન્યું. કોંગ્રેસ વાળા એવું કીધું ભાઈ અમે રામચંદ્ર ભગવાનના મંદિરે નહીં આવી. એટલે બધાએ પૂછ્યું કેમ? કે ના અમારે કઈ આવું નથી. એમને રામ પણ ત્યારે જ યાદ આવે જ્યારે ચૂંટણી આવે. ચૂંટણી આવે ત્યારે જ રામ યાદ આવે. એમને ચૂંટણી આવે ત્યારે પ્રજા યાદ આવે. કોંગ્રેસના કોઈ આગેવાન ચૂંટણી વગર તમારી વચ્ચે આવે ખરા? ચૂંટણી આવે ત્યારે કુવાના ડેટકનમાં પકાઈ જાય. ચૂંટણી આવે ત્યારે લોકોને ભરમાવે, ડરાવે, લલચાવે અને એકબીજાને સામે સામે લાવી અને મત લેવાના સપના જોવે. બાકી 365 દિવસ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એનો નેતા એ જ લોકોની વચ્ચે રહેતો અને એ જ સેવા કરતો હોય. જે 365 દિવસ તમારી સેવા કરે છે, જેનો નેતા 24 કલાકમાંથી 18 કલાક આ દેશની સેવા કરે, એ નરેન્દ્રભાઈનો કાર્યકર્તા. અને નરેન્દ્રભાઈ આટલું બધું કામ કરતા હોય, મત માંગવાનો અધિકાર એને છે. આ રૂપાલાના
નિવેદનને લઈ ક્ષત્રિય સમાજના લોકો ભાજપના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્દ્રવિજયસિંહ ગોયલના ક્ષત્રિય ઠાકોર રૂપાલાના વિરોધમાં તેમની સાથે છે. તેના નિવેદન મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કદાચ તેમનો કોઈ વ્યક્તિ કે નેતા સામે વિરોધ હોઈ શકે, તેમની લાગણી દુભાણી છે એટલે વિરોધ હોય તે સ્વાભાવિક છે. એમને વારંવાર માફી માંગી છે. જે પણ ભૂલ થઈ છે તેના કારણે એક વ્યક્તિ સામે તેમનો ગુસ્સો છે, આખી પાર્ટી સામે નથી. મોદી સાહેબ લોકો ખૂબ જ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે તેના માટે પાર્ટી અને જે પણ લોકો છે તેમને વારંવાર માફી માંગી છે. રૂપાલા સાહેબ સામે વ્યક્તિગત વિરોધ છે. મોદી સાહેબને ક્ષત્રિયો પ્રેમ કરે છે. ચૂંટણીઓ દર 5 વર્ષે આવે છે અને 5 વર્ષમાં 5 વાર આવે છે. ચૂંટણીઓથી સમાજો જુદા ન પડે, દરેક પોતાની વિચારધારાથી કામ કરતા હોય છે. સમાજ એક છે અને એક રહેશે. સમાજ એક થઈ તમામ ક્ષેત્રે આગળ વધવાનું કામ કરે છે. કોઈ એક વ્યક્તિના નિવેદનથી સમાજને કોઈ ફરક ન પડે. પાટણ લોકસભા એમના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો છું. આખો ગુજરાત અને આખા દેશની જનતાએ નરેન્દ્રભાઈને ફરીથી 400 પાના સંકલ્પ સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આ પાટણનું કમળ પણ નરેન્દ્રભાઈની તાકાત બનવા જાય એની અપીલ કરવા માટે રાજ્ય સરકારના માન્ય સિનિયર કેબિનેટ મંત્રી બળવંતસિંહભાઈ અને હું ને અમે બધા જ ભરતસિંહ ડાભીનો પ્રચાર કરવા આવ્યા છે. અને લોકોએ નક્કી કર્યું છે કે જે 5 લાખની લીડનો સંકલ્પ છે એથી આગળ વધારે 5 લાખથી ઉપરની લીડથી કમળ ખીલવાનું છે અને નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે. ગુજરાતની 25 લોકસભામાં કમળ ખીલવાનું છે અને મજબૂતાઈથી એ નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે. હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે, કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે. એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો છાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે. પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. તમે જો એમની દરેક સ્પીચમાં છે કે અમારે મોદી સાહેબને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. એમનો જે રૂપાલા સાહેબે જે કંઈ નિવેદન કર્યું છે એમની સામેનો વિરોધ છે અને એમની જે લાગણી દુભાડી છે એમનો રૂપાલા સાહેબ માટેનો વ્યક્તિગત વિરોધ છે, પાર્ટી માટેનો વિરોધ નથી. જો આપને કહું કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે છે અને 5 વર્ષમાં 5 વાર આવે છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે. ચૂંટણીઓ આવતી રહે. દરેક પોતપોતાની વિચારધારાથી, આઈડિયોલોજીથી કામ કરતા હોય. સમાજ એક છે, એક થઈ અને તમામ ક્ષેત્રે શૈક્ષણિક રીતે, આર્થિક મોરચે અને તમામ ક્ષેત્રે આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે. કોઈ એક નિવેદનથી સમાજને કોઈ ફરક ના પડે. સિયોરી કાર્યાલયના ઓપનિંગ વખતે પાટણ લોકસભાના સીટ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ અને દાવો ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કર્યો હતો. જોકે ગઈકાલે વડગામમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ભરતસિંહ ડાભીના કાર્યાલયના ઓપનિંગ વખત કરેલ વિરોધ મામલે ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે મને બધી જ જગ્યાએ પૂરતો સહકાર મળી રહ્યો છે. લોકો મારું ઘોડા ઉપર બેસાડી, બગી ઉપર બેસાડી, સાફો પહેરાવી, તલવાર આપી સ્વાગત કરે છે. મારો 7 લાખની લીડથી વિજય થશે. વડગામમાં કોઈ વિરોધ થયો નથી. ફક્ત 5 થી 7 લોકો હતો જેમને વિરોધ કર્યો હતો. સેનાના પ્રમુખ અને દરેક સમાજને સાથે રાખીને ચાલનાર અમારા સાથી ધારાસભ્ય આદરણીય મુરબ્બીશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, આપણા સૌને 5 વર્ષ સેવા કરવા કરી છે અને ફરીથી 5 વર્ષ જેમને તક મળી છે એવા આપણા સંસદ સભ્ય, આપણા ઉમેદવાર આદરણીય મુરબ્બીશ્રી ભરતસિંહ ડાભી સાહેબ, અમારા બંને પ્રમુખ, આપણા આદરણીય પૂર્વ અમારા નેતા, સિનિયર નેતા, આ વિસ્તારના ધારાસભ્ય, પૂર્વ મંત્રીશ્રી એવા અમારા કીર્તિસિંહ વાઘેલા સાહેબ, અમારા પાટણના ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લાના પ્રમુખ ડોક્ટર દશરથજીભાઈ, અમારા ઉપાધ્યક્ષ આદરણીય મુરબ્બીશ્રી નંદાજીભાઈ, અમારા ક્ષત્રિય સેનાના પ્રમુખ મુરબ્બીશ્રી બાદરસિંહભાઈ, ઘણા બધા આગેવાનો છે. બાપુએ બધાના નામ દીધા છે. મંચ પર વિરાજમાન સર્વ આગેવાનો,
આજે ભરતસિંહભાઈને શુભેચ્છા આપવા આવેલા અમારા કાર્યકર મિત્રો અને બહેનો, આજે આપણે સૌ જાણીએ છીએ કે 2024ની ચૂંટણી દર 5 વર્ષે ચૂંટણી આવે અને ચૂંટણી આપણે 5 વર્ષ એ ભારતમાં 75 વર્ષ પૂરા કરીને આપણે લોકશાહી આખા વિશ્વમાં સ્થાપિત કરી છે. આ 2024ની ચૂંટણી આપણા સૌ માટે મહત્વની ચૂંટણી છે, ઐતિહાસિક ચૂંટણી છે. એટલા માટે કે આદરણીય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિશ્વના નેતા તરીકે તમે પેપરમાં આવે એટલે તમને લાગે કે વિશ્વના 100 મહાપુરુષોના નામ આવે, એમાં 1 થી 10 આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આવતું હોય. આજે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, જે રીતે આગળ જઈ રહ્યું છે, એ જોતા તમામ દેશના લોકો આજે ચિંતિત થઈને ભારતની જે લોકશાહી છે એમાં ખલેલ પહોંચાડવા માટે ઘણા બધા દેશો જ્યારે કોશિશ કરી રહ્યા હોય ત્યારે આજે ભારતનો ભવ્ય ઇતિહાસ છે અને જે પ્રકારના કામ અને વિશ્વની સૌથી મોટી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે અને એની જ્યારે ખરેખર ચૂંટણી નિમિત્તે આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે મિત્રો મારે આપણે કહેવું છે કે 2004 થી 2014 જોજો સામે પક્ષે 25 પાર્ટી ભેગી થઈને 10 વર્ષ સુધી એ લોકોએ જે કામ કર્યા છે એમાં આપણો દેશ 11મા નંબરે હતો, 11મા નંબરે રહ્યો. સૌથી વધારે ભ્રષ્ટાચાર તો થયા, આપણી દેશની ગતિ બેસી ગઈ અને આપણે જે સ્થિતિમાં હતા ઉપરથી બીજા દેશો આપણને કેવી રીતે દબાવે અને અનેક પ્રકારની નીતિઓ બનાવે એવા કામ થયા. 2014 થી 24 આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પ્રકારના કામ કર્યા જેના કારણે આજે વિશ્વમાં ભારત મહાસત્તા બનવા જઈ રહ્યું છે. જે 11મા સ્થાને હતું એ 5મા સ્થાને પહોંચ્યું છે. વિશ્વની મહાસત્તા કેવી રીતે કહેવાય તો જેની ઇકોનોમીની તાકાત હોય એ જ લોકો આગળ વધતા હોય છે. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે 5 જ વર્ષમાં ત્રીજા નંબરે પહોંચવાના છીએ ત્યારે આપણા માટે ચૂંટણી એટલા માટે છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે સામા પક્ષે શું પ્રચાર થતો હોય છે તો આગળ જાતિવાદ, પરિવારવાદ અનેક પ્રકારની વાત થતી હોય છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શું કહે છે કે મારી જાતિ એટલે કઈ તો ગરીબ માણસો છે એ એમની જાતિ હોય છે. કોઈ કહેતું હોય કે આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહે છે કે જે લોકો યુવાનો છે, જે લોકો ખેડૂત છે એ મારા પરિવાર, એ મારા જાતિના ભાઈઓ છે. આવું જ્યારે સમજીને વિશ્વમાં આપણે ચાલતા હોઈએ ત્યારે આપ સૌને મેં વિનંતી કરવા આવ્યા છીએ કે 2024ની ચૂંટણી એ વિશ્વ માટે આપણા માટે મહત્વની ચૂંટણી બની છે. આપણો દેશ આગળ વધે, આપણો દેશ મહાસત્તા બને. બીજા બધા તમે રાષ્ટ્રપતિ જોતા હશો કે હમણાં રશિયામાં ચૂંટણી થઈ 84% વોટ રાષ્ટ્રપતિને મળ્યા. આપણા ચીન બાજુમાં છે, 2032 સુધી રાજ કરવાના છે. આપણે એ પ્રકારની વ્યવસ્થા જો નહીં કરીએ તો વિશ્વમાં ભારત જે પ્રકારે આગળ વધવું છે એને કદાચ રૂકાવટ આવી શકે. માટે મિત્ર ભરતસિંહભાઈ જીતવાના છે પણ 5 લાખથી વધારે મતોથી જીતાય અને 400 થી વધારે આપણે પાર કરીએ તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કર્યા છે એનાથી ડબલ તાકાતથી કામ કરી શકે એ માટેની વ્યવસ્થા આજે આ દુનિયામાં થાય એ પ્રકારનું વાતાવરણ આપણે બનાવીને આપણે બધા અહીંથી મોકલીએ એને વિનંતી કરવા આવ્યા છીએ. આ તો પક્ષના કાર્યકર મિત્રો જ આપણે ખાલી ચૂંટણી ઢંઢેરો વાંચજો, સમજજો અને લોકોને કહેજો કે 10 જે આપણી યોજનાઓ છે ગરીબલક્ષી અને 24 સેક્ટર છે એ લોકોને તમે સમજાવશો તો આવનાર સમયમાં આપણે કેવી રીતે આગળ વધવું એની ચોક્કસપણે નક્કી થશે. આજે વિશેષ વાત નહીં કરતા આપણે ખાસ અલ્પેશભાઈને સાંભળવાના છે અને જ્યારે આવ્યા હોય ત્યારે યુવાન મિત્રોને ઘણા બધા પ્રોત્સાહિત કરતા હોય ત્યારે મિત્રો આજે સંકલ્પ કરીએ કે બધા ભરતસિંહભાઈ બનીએ અને ભરતસિંહભાઈને આજે કહીએ કે સાહેબ તમે ગમે તે ફરો, અમે આખો વિસ્તાર સાચવી લઈશું. એ સાથે આપણે એકવાર હું તમને બોલાવું તો આપણે બંને હાથ ઊંચા કરીને એમને સમર્થન આપીએ એવી આપ સૌને વિનંતી છે. ભારત માતા કી જય. ભાજપની જે સભાઓ છે લોકો ખૂબ સમર્થન આપી રહ્યા છે. કેટલી લીડથી આ વખતે પાટણની સીટ થશે? સમગ્ર ભારતની અંદર આ સંસદની ચૂંટણી છે. 2024ની ચૂંટણી સમગ્ર વિશ્વ ભારત ઉપર નજર છે.
સામા પક્ષે તમે પૂછો તો કોઈ વડાપ્રધાનનો ઉમેદવાર નથી, કોઈ એટલી સીટો નથી કે જીતે અને બહુમતીથી રાજ ચલાવી શકે. તો આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં કામ કર્યું અને 10 વર્ષ કેન્દ્રમાં કામ કર્યું, એવી અદ્ભુત કામ કર્યું છે કે આજે વિશ્વમાં 100 મોટા માણસોના નામ લેવાય, એમાં 1 થી 10માં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ હોય છે. અને અમારા આદરણીય ઉમેદવાર ભરતસિંહભાઈ એ સરપંચથી ઠેઠ સંસદ સુધી અનેક ફેર ચૂંટણીઓ જીતીને 5 વર્ષ સારું કામ કર્યું. ફરીથી પાર્ટી એમને તક આપી છે. પાર્ટી સારી છે, ઉમેદવાર સારા છે, દેશના વડાપ્રધાન સારું શાસન કરવાના છે, માટે લોકો 5 લાખથી વધારે વોટથી જીતાડવાના છે. ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભામાં મારી બીજી વખત પસંદગી કરી છે. ત્યારથી પાટણ લોકસભામાં 700 ગામડાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. લોકો વચ્ચે, કાર્યકર્તાઓ વચ્ચે જવાનું થયું છે. પ્રજામાં અનેરો ઉત્સાહ છે. પ્રજા તલવાર સાફાથી સ્વાગત કરે છે, ઘોડા ઉપર બેસાડે છે, બગીમાં બેસાડે છે અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. અને નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને આગળ ધપાવવા માટે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય 5 થી 7 લાખ મતે થશે. મિત્રો, વડગામમાં કોઈ વિરોધ નહોતો થયો. કાર્યાલયનું ખૂબ સરસ રીતે ઓપનિંગ કર્યું, સભા પણ સરસ થઈ. માત્ર એ તો 2-3 લોકો હતા.